તો મિત્રો જોઈ લ્યો, હું તમને જે હેલિકોપ્ટરનું કહેતો હતો, લાઈટ વહી ગઈ લ્યો. હવે તમે સાંભળી રહ્યા છો તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારે હું છું આપણે ગામડે, બરાબર. આમ તો 2-3 દિવસ થઈ ગયા છે હું આવ્યો એના. અત્યારે આપણે એક જગ્યાએ જવાનું છે, તમને ખબર છે? ન જ ખબર હોય ને. અત્યારે આપણે જવાનું છે હેલિકોપ્ટર લઈને વાળીએ જવાનું છે. હવે તમે કહો હેલિકોપ્ટર લઈને કેવી રીતના? એ પહેલાં હું તમને એક વસ્તુ દેખાડું. જો આ છે આપણું જૂનું ઘર. પહેલાં આપણે અહીંયા રહેતા, આજથી લગભગ 6-7 વર્ષ પહેલાં. 5-6 વર્ષ તો થઈ જ ગયા છે, એ તો પાકું જ છે. જ્યારે આવું છે કંઈક ઘર. અત્યારે આમાં કોઈ રહેતું નથી, માલ ઢોરનો ને એમાં ડૂચો ભરે છે. અહીંયા થોડુંક પકાલો ને એવું વાવ્યું છે, બરાબર. અત્યારે તો કોઈ આમાં રહેતું નથી. આ ઢોર હાટું ડૂચો એમાં ભર્યો છે. ચાવી ગતની લઈ આવતા ભૂલી ગઈ છે. હાલો, નહીં તો કાંઈ વાંધો નહીં, જાવ રીતના હું છે કાંઈ. હજી જૂનવાણી છે, બહુ મજા આવી જાય એવું છે. તમારે આવું એકાદું જૂનું ઘર છે કે નહીં, જરાક કમેન્ટ કરી દેજો. સવારમાં તમારો ભાઈ કેમ બાકી હીરો લાગે ને, તૈયાર થઈ ગયો કરી દો કમેન્ટ. હાલો હવે, અને વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવી જાય. હાલો હવે આપણે જઈએ હેલિકોપ્ટર લઈને વાળીએ. તો મિત્રો જોઈ લ્યો, હું તમને જે હેલિકોપ્ટરનું કહેતો હતો, એ આ હેલિકોપ્ટર, બરાબર. દાદાની ગાડી છે. જોજો આનો અવાજ સાંભળો ખાલી. ડેલી એમ જ લાગે ને હેલિકોપ્ટર જ છે. તો પછી હમણાં આપણે જો જાય વાળીએ. ડેલી મિત્રોની હરખાઈઓ કેવી ખબર? જો મારે છે ને હવે વિડીયો ઉતારવો હોય ને, એટલે મારે જો બીજા હાથે પકડવું નહીં પડે. કારણ કે જો મારે ગાડી ઊભી રાખવી હોય ને, તો જામ ધીમે ધીમે બ્રેક મારી દીધી, આ રહી ગઈ ઊભું. હવે વળી પાછી હાલતી કરવી છે, વળી મારી દીધું લીવર. કેમ બાકી આવું લઈ લીધું હોય તો રાખવા થાય એમ છે. હવે આપણે વાં આવું લઈ લેવું એમ, એટલે ગાડીમાં ગેર બદલાવવામાં કંઈ કરવું ના પડે. કાંઈ વાંધો નહીં, હાલો જોતા રહેજો છેલ્લે હમણાં આપણે બીજે વાળીએ. લેકિન 1 સેકન્ડ. હા પગી ગયા વાળીએ. કહ્યું કેમ બાકી આપણી ગાડી મારી આકડી સાળી રહી ને, એટલે મને શું છે, દાદા ના ન પાડે. આમ તો ના ન પાડે તોય હું સાનમોનો લઈને નીકળી ગયો. એને ખબર નથી, ઘરે જાય તો એ ખબર પડશે કેમ આપણો આઈડી. તો જોઈ લ્યો, આપણે આવી ગયા વાળીએ. એમાં પાણી વારવાનું ચાલુ છે કામ. જોઈ લ્યો, ઘઉં કેવડા મોટા મોટા થઈ ગયા. જોઈ લ્યો, ગોઠણે ઉગી ગયા, બરાબર. નકર જો એટલા હતા ખાલી, મોટા થઈ ગયા હે. આપણે તો આમાં કંઈ ખબર પડે નહીં. બધા કહે છે કે સારા, તો આપણે કીધું સારા, બરાબર. જો વાથી પાણી આવે છે વરલીયાથી, બરાબર. એ જોઈ લ્યો, કવડો લાંબો સા. જો તે દિન જેમ પાછળ જ હજી મશીન ચાલુ છે, ઓલા વિડીયામાં હતું ને એ રીતના જ. જો આ ઝાડવા દેખાડું. લ્યો, ઝાડવાની છે ને આ જાંબુડો બદામ થોડીક કાપી નાખી હતી, નમી ગઈ હતી, વજન થઈ ગયો ને એને હિસાબે. જાય રે આ 2 ડાયરું છે ને, અંદર જવાય એમ નથી, પાણી વાયરું છે હમણાં. આ લીમડો, જ્યાં ચકલાનો માળો હતો આમાંથી પડી ગયો લાગે છે, નહીં કાં પછી વયો ગયો હોય. જ્યાં ઘઉંમાં પાણી વાર લે ને એમાંથી સીધો ધોરિયામાંથી આવી જાય પાણી આમાં, એટલે ધરાઈ જાય આખો ક્યાં, બરાબર. એટલે આવા કંઈક છે ઝાડવા. એટલે આ ઝાડવું એવડું છે, આનો ફાયદો કેવડો, જ્યાં એટલામાં છાંયો પડે. હજી આ 3 ઝાડવા વાવ્યા, કેવડો છાંયો પડશે, બરાબર. એટલે ઝાડવા વાવતા રહેવા જોઈએ, પર્યાવરણને મદદ કરે છે, બરાબર. કોટ પહેરીને ઘરનું ખોટું હોવાઈ ગયું વાળીએ, ગરમી થાય છે હવે. અહીંયા તો લાઈટ વહી ગઈ લ્યો. હું આ PGVCL વાળા બંધ કરી દેતા આવી છે. હાલવા દો ને ભાઈ, એક ધારી વળી ધક્કો થાય, હા ચાલુ કરવા. કાંઈ વાંધો નહીં, હાલો નહીં તો આયલા રાખે. એ લ્યો, આપણા ઘઉં કેમ છે બાકી ઘટે કાંઈ, ખાવાના થઈ જાય એટલે હાલે. બીજું શું હોય એમાં, ત્યાં હોય તુબાકા દેવાનું હોય, બીજું બધું મળી ગયું. આપણું હેલિકોપ્ટર કેમ હતું બાકી અપાર કમેન્ટ કરી દેજો. નાખવાની મજા આવી જાય બાકી. આમ તો દાદા મને દે જ નહીં કે તારે ઓલી ગાડી આપવાની, આ નહીં તો સાનમોનું લઈને નીકળી જવાનું હોય, કહેવાનું ન હોય, નકર દે નહીં. હવે અત્યારે ગોતતા કે ઘરે ગાડી ક્યાં ગઈ, ગાડી લઈને હું આવતો રહ્યો,
મારી આકરી હારી રહી ને એટલે મને શું દઈ દે એ લ્યો દેશી જુગાડ ઘટે કાંઈ બાકી માંથી હવે પાણી થઈ ગયું બંધ જાવી કંઈક છે વાવ પાસે નથી જવું એમાં સિસ્ટમ સપોર્ટ સિસ્ટમ કંઈ છે નહીં બરાબર જો તમને અહીંથી દેખાડો થોડીક દેખાય તો જ્યારે પાણી ઘણું ઊંડું વયું ગયું તમને નહીં દેખાતું હોય મને દેખાય છે કેમેરો હું યાર રાખ્યું છે એટલું બધું ફોકસ ન કરી શકે તમે સમજો નહીં લ્યો વડલી કેમ ઘટાદાર છાંયો જોયું બાકી આ બધી લાઈનો પડી છે આ સાઈડ થોડાક ઘઉં ઓલા થઈ ગયા ઓલા આગળના છે ને ઘઉં એ તો બહુ મસ્તી ના છે કારણ કે એમાં શું છે કે ખાતર ને એ થોડુંક વધારે નાખતા જુવારું વાવી ખેતર હા ઓલું થઈ ગયું હતું એમાં તો લગભગ તો હરખા જ હોય બહુ જાજુ તો ફેર ન જો ઉનાથી તો થોડોક ફેર પડી ગયેલ જ છે પછી આપણે આમ બહુ કંઈ જાજી ખબર નથી પડતી તમે બધું સાચું ન માની લે કે ત્યાં અચ્છા આપણે કાકા મારીએ છીએ કંઈ આવડતું નથી આજે મોબાઈલ કાઢીને રોગા ઊભા રહી ગયા છીએ તમે બધા જોવો એટલે હું વિડીયો બનાવું છું બાકી હું વિડીયો બનાવું તમે કોઈ જોતા નથી હો તમે જોવો હો એટલે હું વિડીયો બનાવું કંઈ વાંધો નહીં આવનો સપોર્ટ કર્યા રાખજો ચેનલની અંદર નવા જ સબસ્ક્રાઈબ કર્યા રાખજો અહીંયા પાણી ચાલુ હતું અહીંયા લાઇટ વહી ગઈ અહીંયા બીજા એક કાકા પાણી વારતા હતા હવે લાઇટ વાગે ચાલુ બંધ થયા રાખે ને ચાલુ કરવા જ આવજો જોઈ લ્યો મિત્રો આ વડલો હે ને 300 થી 350 વર્ષ જૂનો હે ઓહો એટલે ઊંધો પડી જાય યાર આ હે ને પવનના વાવાઝોડાના હિસાબે હે ને ભાંગી તૂટી ગયો હે આ કેટલો જૂનો આની ખબર નથી હા એ નાનકડો તો હમણાં બહુ મોટો થઈ ગયો હાય બરાબર બાકી આની ખબર છે જ્યાં 300 350 વર્ષ થઈ ગયા છે બરાબર બહુ મોટો છે હે ગામમાંથી દેખાયા ઓલો હે જ્યાં અહીંયા છે ભાઈ મહેંદી મહેંદી મેંદલડી રે પછી ઘરનું ભૂલાઈ ગયું ગીત ઉભારી હમણાં પાછું હરખું આવે તમારે મગજ ફ્રેશ કરવો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને તમારો મગજ ફ્રેશ ના થાય પૈસા પાછા જો 1 રૂપિયો ના રાખો અત્યારે જ કરી નાખો સબસ્ક્રાઈબ લાલ કલરનું બટન અહીં છે ને ભેગું બે લાઇકન દબાવી દેજો એટલે મારો વિડીયો મૂકવું એટલે તમારી પહેલાં તમારી પાસે આવે બરાબર સબસ્ક્રાઈબ કરી નાખો તમારો મગજ ફ્રેશ ના થાય પૈસા પાછા તો હવે તમે સાંભળી રહ્યા છો વિરાટસિંહને લોકગાયક કહેવાય શું કહેવાય હાલ વાંધો ને હાલો એ જાકીએ મહેંદી મહેંદી એ અહીંયા જ્યારે બેકગ્રાઉન્ડ ન સારું હતું અહીંયા પાછળ હતી ગયા હું મહેંદી મહેંદી ગાતા ના મહેંદી 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 તો મિત્રો કેમ બાકી તમે જોયું હોય છે કે આપણે ગાવામાં હાલીએ વિડીયો બનાવવામાં હાલીએ બરાબર છે અમે સ્ટેજ પ્રોગ્રામે રાખીએ છીએ તમારે કોઈને લગ્ન પ્રસંગ હોય તો કરવાના હોય તો કહેજો અમે સ્ટેજ પ્રોગ્રામે રાખીએ છીએ નીચે મારી ઈમેલ આઈડી આપેલી છે બરાબર એમાં કોન્ટેક કરો અમે તમારા પાસેથી પૈસા નહીં લે અમે ખુદ તમને સામેથી પૈસા દેવું સમજાઈ ગયું તમારી પાસે તમે પૈસા નહીં લે અમે સામે પૈસા દેવું કે તમારો પ્રોગ્રામ અમને કરવા દઈએ બરાબર તો મિત્રો ઝડપથી કોન્ટેક કરજો આપણે નંબર અપાય એમ નથી નંબરમાં પ્રાઇવેસી લીક થઈ જાય છે ઈમેલ આઈડી નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એમાં જઈને તમે ફોર્મ ફિલ કરી દો સ્ટેજ પ્રોગ્રામનું તમારું તમે પૈસાનો મેળ કરી લેજો હવે હું કહેવું લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક સબસ્ક્રાઇબ અમારા કાકાની ફરમાઈ છે ફેસ રિવીલ કરવું છે ના લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ હાલો એનું ફેસ રિવીલ કરવાનું છે કરી દે ફેસ રિવીલ હાલો એ અત્યારે માટી શરમાય છે આપણે શરમ બરમ મૂકી દીધી છે મરદ માણસ કે શરમ હોય ને શરમ હોય સરકારને લાજ હોય ઘરના બૈરાને બોલો વાવા વાવા જયું લ્યો શાયરી આવડી ગઈ હાલો એ બાને કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો હજી આપણી છે ને 2 મિનિટ ઘટે છે એટલે ગમે કરી 2 મિનિટ પૂરી કરવાની છે હજી વિડીયો તો ટૂંકો થયો છે હજી નથી બન્યો જોઈએ કાંઈ વાંધો નહીં તો મિત્રો અત્યારે હું આવ્યો હતો રનિંગ કરવા કાકાની ભેગો બરાબર એને પોલીસમાં ફોર્મ ભરાયું હતું આપણે કંઈ ફોર્મ ભરાયું નથી આપણે એમાં જવું નથી આ તો રનિંગમાં આવતા હતા હું એના ભેગો આવ્યો હતો રનિંગ કરવા આપણાથી કદનું દોડાતું નથી શ્વાસ ચડી જાય છે આમ તો હું જામનગર ગયો હતી પછી તો દોડવા ગયો નથી એટલે આપણે હવે ધીમે ધીમે કરવું છે ચાલુ દોડવાનું બરાબર કંઈ વાંધો ના લો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ચેનલની અંદર ભાઈ નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી